તો આ તરફ ભરૂચના જંબુસરમાં પણ વરસાદી પાણી ભરાતા હાલાકીના દ્રશ્યો સર્જાયા છે। એસટી ડેપોથી કાબી રિંગ રોડ પર પાણી ભરાયા છે। પાણીમાં અનેક વાહન ચાલકો વાહનો જે છે લઈને જતા હતા તે બંધ થઈ ગયા હતા। વાહનોને ધક્કા મારી પાણીમાંથી બહાર કાઢવાની ફરજ પડી હતી। રોડની કામગીરી ચાલુ હોવાથી પાણી ભરાયા અને વહેલી તકે રોડની કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે। જેમાં જોઈ શકાય છે કે પ્રી મોન્સૂનની કામગીરીના જે દાવા તંત્ર દ્વારા કરવામાં આવે છે તેની પોલ જે છે તે પહેલા જ વરસાદમાં ખુલી ગઈ છે। રસ્તાનું કામ હજી પૂર્ણ નથી થયું અને વરસાદ આવી ગયો છે ત્યારે વાહનોને ધક્કા મારવાની ફરજ જે છે તે પડી છે। અનેક વાહનો રસ્તામાં બંધ પડી ગયા છે કારણ કે પાણીનું ખાબચિયું જે છે તે સામાન્ય વરસાદમાં જ જંબુસરમાં ભરાઈ ગયું છે। તો વાહનોને ધક્કા મારવાની ફરજ પડી હતી કારણ કે આ રસ્તાનું કામ ચાલી રહ્યું છે પરંતુ કામ અધૂરું હોવાને કારણે વરસાદના કારણે પાણી ભરાવાને કારણે આ પ્રકારની સ્થિતિ સર્જાણી છે। વાહનો બંધ પડ્યા છે ત્યારે સ્થાનિક લોકોનું કહેવું છે કે ઝડપથી આ રસ્તો બનાવી દેવામાં આવે। જેમાં જોઈ શકાય છે કે લોકો મહા મહેનતે રસ્તો પાર કરી રહ્યા છે। ઘણાના વાહનો બંધ પડી રહ્યા છે તો એક દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે વાહનો કઈ રીતે વાહન ચાલકો ઉપરથી પસાર કરી રહ્યા છે જીવના જોખમે।